ડિસેમ્બર 2025 દરમિયાન બાંગ્લાદેશથી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેહ વ્યાપારમાં ધકેલવાના કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો હતો. ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી વિશેષ ટીમની રચના કરી હતી. જે તે સમયે દરોડાઓ દરમિયાન પોલીસે 12 બાંગ્લાદેશી મહિલાઓને મુક્ત કરાવી હતી. બચાવ કરાયેલ મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડીને તેમની કાઉન્સેલિંગ અને કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. એસઆઈટી દ્વારા 2 મહિનામાં સઘન તપાસ બાદ કુલ 70 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી, જેમાં 49 મહિલાઓનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ્યા હતા અને કેટલાક માનવ તસ્કરી તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા હતા. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે જ માનવ તસ્કરીના જાળને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વધુ દરોડા અને પૂછપરછ યથાવત હોવાનું એસઆઈટીના વડા તેમજ અંકલેશ્વર ડીવાયએસપી કુશલ ઓઝાએ જણાવ્યું હતું. એસઆઈટીની કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ 70 જેટલી બાંગ્લાદેશી મહિલાઓ અને એને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. 70 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જે પૈકી એસઆઈટી અંતર્ગત 58 જેટલા બાંગ્લાદેશી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જે પૈકી 49 જે છે એ મહિલાઓ જે છે અને 9 જેટલા જે છે એ પુરુષોને બાંગ્લાદેશીઓને રેસ્ક્યુ કરી અને તેમને આઈડેન્ટિફાઈ કરી અને હાલ તેમની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આમ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં બાંગ્લાદેશીઓ જે ગેરકાનૂની રીતે ભારતમાં વસવાટ કરે છે અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરી રહ્યા છે અથવા કરી શકવાની સંભાવના છે, તેને આઈડેન્ટિફાઈ કરી તેમને રાઉન્ડ અપ કરવાની તથા તે અન્વયેની એમને રિપોર્ટ કરવા માટેની રેસ્ક્યુ કરવાની કામગીરીમાં ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા હાંસલ મળી છે. આમાં પોલીસ છે એ આગળની પણ લાર્જર કોન્સ્પિરન્સી કોઈ હોય કે જેમાં કોઈ પ્રકારના નાણાકીય લેવડ દેવડ કે અન્ય કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિમાં આ લોકો ઈસમો સામેલ છે કે કેમ અને એ લોકોનું કોઈ નેટવર્ક છે કે નહીં તે બાબતેની પણ સઘન તપાસ પોલીસ કરી રહી છે અને ભવિષ્યમાં પણ ચાલુ છે. કેટલાક આરોપીઓ આમાં નાસ્તા ફરતા પણ છે, જેને પણ આગળ પોલીસ છે એ પકડવાની કોશિશ કરી રહી છે અને એ બાબતની તપાસ ચાલુ છે. પોલીસ જે એસઆઈટીની ટીમ જે છે તેનો વ્યાપ છે એ આખા ગુજરાત અને ગુજરાત બહારનો પણ હતો, એટલે પોલીસ જે છે એને બાંગ્લાદેશી મહિલાઓને અંકલેશ્વર, ભરૂચ તથા આજુબાજુના વિસ્તારોમાંથી પણ રેસ્ક્યુ કરી છે અને જે મુખ્યત્વે તે અલગ અલગ કામથી અહીં ગેરકાનૂની રીતે ભારતમાં આવતા હોય છે તેવું ધ્યાનમાં આવેલ છે.